હેલો મિત્રો, જય મા મંગલ, જય દ્વારકાધીશ. તો ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં, ભાગ 2 માં બેંગ્લોરના. ને હાલમાં અત્યારે આપણે તો ભાવનગરથી રાયપુરનું ભરીને જાય છે. તો રાયપુરના હવે બેંગ્લોરના વિડીયો પૂરા થાય પછી ભાગ આવશે, ત્યાં સુધી તો નહીં મેળ આવે. એટલે ભાગ 2 માં તમારું હાર્દિક સ્વાગત છે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને હજી 3 ભાગ છે બેંગ્લોરના. આપણે રાયપુર, રાયગઢ, છત્તીસગઢમાં પૂગશું તો આ વિડીયો અપલોડ થઈ જાય પછી પાછા પૂગશું એટલે પાછા અહીંથી ચડાવી દેવું આ વિડીયો. તો આપણે ખાલી શેરડી ઉતારી હતી એટલે સમય નહોતો રહ્યો કે વિડીયો બનાવવામાં, એડિટિંગ કરવામાં. પછીનું થોડુંક કામ આવી ગયું હતું એટલે હવે ગાડી લઈને પાછા નીકળીએ છીએ. એટલે આપણે વિડીયોમાં પાછા લાગી પડ્યા છીએ. તો ફેસબુકમાં પેજને ફોલો કરી લેજો નવા હોય તો, યુટ્યુબમાં તો ખબર જ છે. હાલો તો આગળ તો તમને ખબર જ છે કે આપણે છીએ અહીંયા અને વિડીયો થાય સવારનો શરૂ મહારાષ્ટ્રમાંથી. હાલો તો જોઈ લો તમે પહેલાં. તો ભાઈ આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને જો અહીંયા સંતરાની, મોસંબીની, લીંબુડીની બધી અલગ અલગની વાડી આવી ગઈ છે બધી. અને ભાઈ જોવો આમ ડબલ લારી પલટી મારી ગઈ. જોવો એક લારી હેઠે પડી. જોવો આનું ટ્રેક્ટર પડ્યું. જો આમ છે અહીંયા ડબલ લારીમાં. જો મોસંબી સંતરાનું વાવેતર તો અંદરું આપણે ભાઈ ઔરંગાબાદથી હોય બાપા, હોય માળી રોદ આવી જા. તો ભાઈ આપણે છે ને ઔરંગાબાદથી સાઈડમાં લઈને નવા રસ્તા ઉપરથી ગાડી કાઢી છે. આજે આપણે જમીન પહોંચ્યા હતા. ભાઈ ગાડી કરતા એ ભાઈ અત્યારે ઉડતા હે. તો પીડ્યા ને પણ ભાદરના ભીમા પડે એમ. તો હલો થોડીક વારમાં આપણે હાઈવે આવી જાય. દ્રાક્ષ છે ને બધું અલગ અલગ ઘણું કરું. જો વસ્તુનું વાવેતર થઈ ગયું છે મહારાષ્ટ્રમાં. હાલો તો જલ્દી હાઈવે ફૂટી જાય. તો ભાઈ ડબલ લારીઓ તો આમ જ્યાં હોય ને પલટી ખાજેલી પડી જાય. તો જોઈ લો જ્યાં હોય ને ડબલ પલટી ખાજેલી પડી ભાઈ. મહારાષ્ટ્રમાં પલટી. ચાલો ભાઈ આપણે ચડી ગયા છીએ 4 લાઈન રોડ ઉપર. ને આજમાં આપણે આખા દિવસમાં મહારાષ્ટ્ર પૂરું કરી અને કર્ણાટકમાં એન્ટર થઈ જવાનું હોય. તો હાલો હવે અમને માઇલેજ જઈ ધીમે ધીમે. જો મસ્ત મજાનો લોકેશન, કાંઈ ઘટે નહીં વાલા. હાલો તો હવે મળીએ આગળ જઈને બીડના ઘાટમાં. ટાયર ફાટી ગયો, રાખી દે. તો ભાઈ જો આપણો ઘાટ શરૂ થઈ ગયો છે બીડનો, કપિલા ધાર. તો હજી ચાલુ કરીશ છે ત્યાં તે લાલ થઈ ગયો છે, લાલ લીટી આવી ગઈ. એટલે આપણે રેડિયેટર સર્વિસ કરાવવું જોઈએ તો હમણાં તમને બતાવું થોડુંક ઝૂમ કરીને ઘાટને. જો બધી ગાડીઓ ધીમે ધીમે જાય છે. તો આપણે પણ ધીમે ચડી જાય. તો ભાઈ આમ તો ફૂલ ઝૂમિંગ કરી બતાવું. તો આમ છે ભાઈ. જુઓ ધીમે ચડી જઈએ આપણે. જુઓ તો ભાઈ જુઓ ઘાટ જે
જે છે ઢારની વચ્ચે જે રસ્તો બનાવેલો છે જોઈ લો. અને આ ઘાટમાં આ જાળી મારેલી છે જેથી કરીને પથ્થર એકાય કોઈ પડે તો ડાયરેક્ટ કોઈની માથે ન આવે એવો જાળી મારેલી છે. સુધી સેફટી વાળું કામકાજ છે અહીંયા ફૂલ. જો જો ભાઈ ધીમે 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 ગાડીઓ બધી ચડે છે. જો ઘાટ આમ નાનો છે પણ આમ ઘાટ બહુ હાર્ડ છે ભાઈ. પાપા કી પરી લાલ પરી ભાઈ લાલ પરી. જો ભાઈ આવી ગઈ છે મહારાષ્ટ્ર બોર્ડર. લાઈન છે એટલી અહીંયા બહુ નથી, 5-7 ગાડીની છે. હા છે મહારાષ્ટ્ર બોર્ડર. આ લાઈનમાં એક કાંટો થાય, એક આ લાઈનમાં કાંટો થાય, 2 લાઈન ચાલુ છે. બાકી લાઈન કેટલી છે જોઈ લો તમે કેટલી છે. 1 2 3 4 5 6 7 7માંથી ખાલી 2 લાઈન ચાલુ છે. આમાં ટ્રાફિક ન થતું તો એનું બાપ થાય, કોણ કેવા જાય. હા વાંધો નહીં, હાલો. તો ભાઈ આપણે કર્ણાટકની બોર્ડરે પૂગી ગયા છીએ અને કર્ણાટકની બોર્ડરે ભાઈ ગયા છે ફાઇલ ને કાર્ડ લઈને એન્ટ્રી કરાવવા. જો આ બોર્ડર છે, અમે તો ઊભો હોય બોર્ડરે ઊભા છે. આ બધી ગાડી ઊભી છે જો સાઈડમાં બધી. ચાલો ભાઈ ગયા છે એન્ટ્રી કરાવવા. હવે કાગળિયા દેખાડી એટલે છટકી કાલમાં વહેલા પૂગી જાય એટલે ખાલી થઈ જાય. સોમવારે વિડીયો તો મોડો આવી છે એ તો તમને ખબર જ છે આપણી. હાલો તો કર્ણાટકમાં એન્ટર થઈ ગયા. હાલો ભાઈ આપણે કર્ણાટકમાં પૂગી ગયા ને જોવા ચાલુ ગાડી આપણે શાક બનાવી છીએ. ભાઈ ગાડી હાકે અને આપણે ચાલુ ગાડીએ શાક બનાવવાનું ચાલુ છે. જો આ ગાંઠિયાનું શાક બનાવ્યું છે આપણે બરોબર ને. ચોખા બનાવવાના છે, ગાંઠિયાનું શાક ને ચોખા. તો ચાલુ ગાડીમાં હતું એટલે કાંઈ બધું આપણે રેગ્યુલર લીધું નથી રૂટીન. તો ભાઈ આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું ને આપણી માણકી જો પડી 3 લાખ હે ચા પાણી પીવા રાખીએ. અમારા ભાઈ સંજયભાઈ ઉજ ગયા છે. આપણે બપોર સુધીમાં ભાઈ પૂગી દઉં બેંગ્લોર. ટૂંકું તો પૂગવા આવ્યા છે. બધી લાઈનમાં બધી ચા પાણીની દુકાનો છે. બસ કેરલા એટલે કેરલા હું કર્ણાટક કે આપણી પડી ગાડી. ચાલો ઉતાવળ રાખવાની છે, ટાઈમ ખોટી કરવાનો થતો નથી. ચા પાણી પી લઈ. તો ભાઈ સાનો કપ જો કેમ એટલે આઈસ્ક્રીમની ડબ્બી આવે ને એવો સાનો કપ છે. એ પૂરા આગો જાવ જો આ સપલા તો ફેર બગડ છે. હવે આવતો નહીં અંદર, અહીંયા ભીનું છે બધું આવતો નહીં. ભૂંગણા ભાઈ ભૂંગણા બેંગ્લોર બેંગ્લોર ભૂંગણા જો ભૂંગણા 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 બેંગ્લોર પૂગી જાય. આપણે થોડા ખાલી ને મળી ભૂંગણાની ગાડી. અલે ફૂ 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 રોડ ગયો બેંગ્લોર સિટીમાં. આ નીલ બંગલા અહીંથી આપણે ટર્ન મારીને આવ્યા અને આપણે ચડાવી દીધી છે એક્સપ્રેસમાં. એક્સપ્રેસ ગણો કે રિંગ રોડ ગણો તો ભાઈ હાયલા થાય છે. તો રિંગ રોડનું ટોલ નાકું આવી ગયું તો ફાડી નાખે એવું હોય છે ભાઈ. જોઈએ હવે તો ઘણો સમય પહેલાં ટોલ નાકું લીધું હતું એટલે ખબર નથી હવે કેટલાનું હોય એમ અત્યારે. બેંગ્લોરનો નજારો જો ભાઈ. જો મેટ્રો નું સ્ટેશન જોવા. મેટ્રો મેટ્રો
તો ઉગી ગયા છીએ અને આપણી પાસે જો ઉગી ગયા છે બધાય વાનર છે ના હો હો ઓય ઠેકડા મારો માં હાલો આવી આવો તો ભાઈ જો हम છેલ્લે રિક્ષા દેખાય ત્યાંથી અંદર કાંટો હે ને ભાઈ આવે હે આપણે ગાડી ઊભી રાખી દીધી સાઈડમાં કાંઈ ખાવાનું નથી નકર હમણાં બધાને ખવડાવો કાંઈ છે નહીં આપણી ભાઈ અત્યારે વેફર દેખાડતો વેફર આવે કઈ જા બધા એ આવ્યો કે કઈ જા હલો વેફર મૂળ નહીં ખાવાનું વેફર આમ લાંબે કરતો હાથ ખા વેફર કેમ લાગે એક ભગાવું પેલા હા તો એનો ખાય પછી આપણે તો ખાવી પડશે એટલે હા ખીદાણ તાર દાદી કેવું મોટું પાડ્યું લાગતા એલા આખું એટલે ખા કરતા હતી આ ખા કરતા ખાઈ ના કઈ જોઈએ હા એટલે બધું નહીં ઉપાડ્યો ઉપાડશે ખાધી ભાઈ ખાધી એ મોઢું ફાડ્યું તીખું લાગશે તર પાડી જાય આઈનો માલ નહીં આઈનો માલ નથી ગુજરાત નો માલ નથી પટકા કરે આવે ને આવે કા નો ખાધી જો શેરનો પેટ ઓ ભાઈ પણ ને ખાવે હે હો ને ખાવે લા આય ઓય બાબા એ અને ઉપાડ્યું જો લે એટલે ઓલું કેમ બાંધે તો ઓલા આ તો મસ્તી નો માલ છે હું ગુજરાત થી આવ્યો આટો મારીને ગયો છે આ ખાયો આને જામ્યું તો એ ઓલું ઉતરે એવું પેલું જાય એ પાછું ચડી ગયું એ ખાવા આવ્યો હમણાં પેલા દીજું યાર ભરાણો આ એકને જામી જ હાલો બીજું એ બીજું મય કે ખાવાનું શરૂ કરો આપણે ચારમાંથી આ ભાઈ તોડી દીધું ઢીકલો કરી નાખ્યો ને આપણે ખાવા મળ્યા તો ભાઈ આ રીતે આપણે વિડીયોને પૂરો કરવાનો છે બંદરભાઈ પણ રજા લઈને આપણે કંપનીએ પૂગી ગયા છે કંપનીથી ખાલી અડધો કિલોમીટર આગળ છે કાંટો કરાવીને આપણે જવાનું છે તો આ વિડીયો અહીંયા સુધીનો આપણે હજી કહું છું ભાવનગરમાં જ છીએ એટલે આ વિડીયો નવા આવે પછી આવશે નિરાતે આ વિડીયો જોઈ લો ભાગ 2 અહીંયા પૂરો કરીએ જય માતાજી જય માં મોંગલ બધાને તો ભાગ 3 જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ફેસબુક પેજને ફોલો કરી દો